આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 50। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ચરોતર પ્રદેશના પ્રત્યેક ગામમાં શ્રી હરિના આશ્રિત નર નારીઓ નિવાસ કરીને રહેતા હતા। તેમના ગામમાં જઈને શ્રી હરિ સૌને સુખ આપતા હતા। ત્યારબાદ શ્રી હરિ મહી નદી ઉતરીને કાનમ દેશના ભક્તજનોના ગામે પધારીને તેઓને પણ સુખી કર્યા। સર્વના સ્વામી શ્રી હરિ કોઈ ગામમાં 1 દિવસ, કોઈ ગામમાં 2 દિવસ, કોઈ ગામમાં અર્ધો દિવસ, કોઈ ગામમાં 8 દિવસ ને કોઈ ગામમાં 1 પક્ષ પર્યંત નિવાસ કરીને રહેતા હતા। જે તે ગામોમાં નિવાસ કરતા શ્રી હરિ સત્શાસ્ત્રને અનુસરતા વચનોથી સદ્ધર્મનું સ્થાપન કરી અધર્મને મૂળમાંથી ઉખાડતા હતા। હે રાજન, ભગવાન શ્રી હરિ કોઈ ગામમાં મહારુદ્રયાગ, કોઈ ગામમાં વિષ્ણુ યાગ, કોઈ ગામમાં ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ, કોઈ ગામમાં શ્રી સૂક્તનું પુરશ્ચરણ, કોઈ ગામમાં વિષ્ણુ સહસ્ર નામનું પુરશ્ચરણ, કોઈ ગામમાં નારાયણ કવચનું પુરશ્ચરણ, કોઈ ગામમાં શ્રીમદ ભગવદ ગીતાનું પુરશ્ચરણ, કોઈ ગામમાં વેદ પારાયણ, કોઈ ગામમાં શતરુદ્રયાગ, કોઈ ગામમાં શ્રીમદ ભાગવતનું પુરશ્ચરણ, કોઈ ગામમાં માત્ર દશમ સ્કંધનું પુરશ્ચરણ, તેમજ કોઈ ગામમાં શ્રી વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરાવતા હતા। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે એકાંતિક ધર્મનું પ્રવર્તન કરતા ને પાવન ધરતી ઉપર વિચરણ કરતા સ્વતંત્ર ભગવાન શ્રી હરિ ભક્તજનોની પ્રાર્થનાથી નર્મદા નદીને પાર કરી તાપી કિનારે આવેલા સુરત શહેરને વિશે પધાર્યા। ત્યારે સુરતપુરના નિવાસી ભક્તજનો શ્રી હરિના આગમનના સમાચાર સાંભળીને તે જ ક્ષણે અત્યંત હર્ષ પામ્યા ને વાજિંત્રોના નાદથી દિશાઓને ગજવતા અનેકવિધ દર્શનીય વાહનો લઈને ભગવાન શ્રી હરિનું સન્માન કરવા માટે સામે ગયા। ઇન્દ્રસેન મહારાજાના પારસી મંત્રી અર્દેશરજી શ્રી હરિ પધાર્યા છે તેવા સમાચાર સાંભળતાની સાથે જ તત્કાળ સર્વ કાર્યનો ત્યાગ કરીને પોતાના પીલુ નામના બંધુ તેમજ રાજકીય પુરુષોને સાથે લઈને અનેક પ્રકારના વાજિંત્રોના નાદ કરતા કરતા શ્રી હરિની સન્મુખ ગયા। શાસ્ત્રના જાણકાર અને રાજ્યનો આશ્રય કરીને રહેલા બ્રાહ્મણો તેમજ અન્ય બ્રાહ્મણો પણ શ્રી હરિની સન્મુખ ગયા। સન્માન કરવા સન્મુખ આવેલા સર્વજનો શ્રી હરિને પુરની સમીપે આવી પહોંચેલા જોઈને એકદમ સ્નેહપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા। ભગવાન શ્રી હરિ પણ સર્વે ભક્તજનોને યથાયોગ્ય માન આપીને અશ્વ ઉપર આરૂઢ થયા અને જેમ કોઈ ચક્રવર્તી સમ્રાટ પુરમાં પ્રવેશ કરે તેમ ભક્તજનોની સાથે પુરમાં પ્રવેશ્યા। પુરવાસીઓ પણ આશ્ચર્યપૂર્વક શ્રી હરિના ચરણમાં વંદન કરવા લાગ્યા। ભક્તજનોએ ભગવાન શ્રી હરિ અને તેમની સાથે પધારેલા અનુચરોને વિશાળ વાડીમાં રહેલા શોભાયમાન રાજ્ય ભવનમાં યથાયોગ્ય નિવાસ કરાવ્યો। તેમજ ભક્તોએ શ્રી હરિની પ્રેમપૂર્વક પરિચર્યા કરી। ભાલચંદ્ર, ગિરિધર, જાદવ, ભીખાભાઈ, મોતીભાઈ, લક્ષ્મીચંદ, નરોત્તમ, ભગવાનજી અને વૈશ્ય જ્ઞાતિના બીજા ભક્તજનો પોતાના માનવ જન્મને સફળ બનાવવા માટે શ્રી હરિની સેવામાં તત્પર બન્યા। મહાલક્ષ્મી, જીવતી, લાડુ, દેવી આદિક સ્ત્રી ભક્તો ભક્તિભાવપૂર્ણ અને પતિવ્રતાના ધર્મનું પાલન કરતા
પ્રીતિપૂર્વક શ્રી હરિની સેવા કરવા લાગ્યા. સર્વે ભક્તજનોએ સુવર્ણના આભૂષણો, અનેક પ્રકારના વસ્ત્રો, છત્ર, ચામર ને સુગંધી પુષ્પમાળા વડે આરતી ઉતારીને શ્રી હરિનું પૂજન કર્યું. તેમજ અનેક પ્રકારના ભક્ષ્ય ભોજ્યાદિક પકવાનો તથા અનેક પ્રકારના શાક પરિવારે સહિત શ્રી હરિને આદરપૂર્વક જમાડ્યા. ભગવાન શ્રી હરિએ બીજે દિવસે અક્ષય તૃતીયાની તિથિએ ભક્તજનો દ્વારા પરશુરામ ભગવાનનો પ્રાદુર્ભાવ મહોત્સવ ઉજવ્યો. સુરત નગરના રાજ્ય શાસન માટે સાર્વભૌમ સ્થાને નિયુક્ત કરેલા ઇન્દ્રસેન રાજાએ સુંદર અશ્વ જોડેલા વાહનો મોકલાવીને શ્રી હરિ અને મુનિ મંડળનું સ્વાગત કર્યું. તેમજ નૂતન વસ્ત્ર, ધન અને આભૂષણોથી મહાપૂજા કરી. ઇન્દ્રસેન રાજાના મંત્રી અને શ્રી હરિના અનન્ય ઉપાસક અર્દેશરજી કોટવાળ વગેરે ભક્તોએ પણ આદરપૂર્વક શ્રી હરિને પોતપોતાના ભવનમાં પધરાવ્યા. બંધુવર્ગે સહિત અર્દેશરજી કોટવાળ વગેરે ભક્તજનોએ પણ પ્રીતિપૂર્વક અમૂલ્ય વસ્ત્ર અલંકાર તથા અનેકવિધ દ્રવ્યો અર્પણ કરીને શ્રી હરિની સેવા કરી. શ્રી હરિનો દ્વેષ કરતા કેટલાક સુરત શહેરમાં રહેતા વૈષ્ણવો હતા. તેઓ શ્રી હરિનો પરાભવ કરવા ઈચ્છતા હોવા છતાં પણ શ્રી હરિના આત્મપ્રભાવથી કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ કરવા માટે સમર્થ થયા નહીં. સુરત શહેરમાં ભાગવત ધર્મનું સ્થાપન કરતા શ્રી હરિ ધર્મગ્રંથના વચનો દ્વારા ત્યાંના નિવાસી જનોના અજ્ઞાનરૂપી અંધકારને નિવારતા હતા. ભગવાન શ્રી હરિએ પોતાને અર્પણ થયેલું જે કાની મહાકિંમતી આભૂષણ, પુષ્કળ ધન વગેરે હતું, તે સર્વે બ્રાહ્મણોને પ્રીતિપૂર્વક દાનમાં અર્પણ કર્યું. હે રાજન, ધરતી પર જે સ્થળને વિશે મનુષ્યાકૃતિ ધારણ કરતા ભગવાન શ્રી હરિનું પૂજન થયું, તે સર્વ સ્થળેથી સર્વ બ્રાહ્મણોની દરિદ્રતા વિનાશ પામી હતી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે સૂર્યપુર આગમન નિરૂપણ નામે 50મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.